ધીરુભાઈ અંબાણીએ સિક્કા ઓગાળીને લાખો કમાયા। 1950માં જ્યારે ધીરુભાઈ અંબાણી ફક્ત 22 વર્ષના હતા ત્યારે તેઓ એડનમાં નોકરી કરતા હતા। ત્યાંની કરન્સી હતી યમની રિયાલ, જે મુખ્યત્વે ચાંદીના સિક્કાઓથી બનેલી હતી। ધીરુભાઈએ એક રસપ્રદ બાબત જોઈ। રિયાલ સિક્કામાં રહેલી ચાંદીની કિંમત વિદેશી વિનિમય દર પર મળતા રિયાલની કિંમત કરતા વધુ હતી। આ અવસરને ઓળખીને તેમણે શક્ય તેટલા વધુ રિયાલ સિક્કાઓ ખરીદવાનું શરૂ કર્યું। ત્યારબાદ સિક્કાઓને ઓગાળી ચાંદીમાં બદલી નાખતા અને તે ચાંદી વધુ ભાવે વેચતા। ઉદાહરણ તરીકે, જો તેઓ 100 બ્રિટિશ પાઉન્ડમાં 100 રિયાલ સિક્કા ખરીદતા તો તે સિક્કાઓમાંથી મળી આવેલી ચાંદી વેચીને તેમને 105 બ્રિટિશ પાઉન્ડ મળી જતા। આમ તેઓ દરેક 100 પાઉન્ડ પર 5 પાઉન્ડનો નફો કમાતા। માત્ર 3 મહિનામાં તેમણે આ સ્કીમમાંથી સારી રકમની કમાણી કરી। પરંતુ જ્યારે યમની અધિકારીઓએ જોયું કે બજારમાંથી સિક્કાઓ ઝડપથી ગાયબ થઈ રહ્યા છે ત્યારે તેમને શંકા થઈ। પરિસ્થિતિને સમજીને ધીરુભાઈએ આ સ્કીમ બંધ કરી દીધી। શીખ: ધીરુભાઈ અંબાણીની આ કહાની આપણને શીખવે છે કે સાચું બિઝનેસ માઇન્ડ એ જ છે જે તકોને ઓળખીને ઝડપથી અને સ્માર્ટ રીતે તેનો ફાયદો ઉઠાવી લે। આવી વધુ ઇન્ફોર્મેશન માટે અમને ફોલો કરો।